ઝડપથી જોઈશું મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। દાઉદ ઇબ્રાહીમ હોસ્પિટલમાં દાખલ છે। પાકિસ્તાનમાં કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। દાઉદ મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ અનેક ગુનાનો આરોપી છે। દાઉદને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે। કરાચીમાં દાઉદને ઝેર આપવામાં આવ્યું હોવાનો દાવો પણ થઈ રહ્યો છે। અજાણ્યા શખ્સે દાઉદને ઝેર આપ્યું હોવાની માહિતી પણ સામે આવી રહી છે। સોશિયલ મીડિયામાં દાઉદની હાલત ગંભીર હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। ગંભીર બીમારીને લઈને દાખલ કરાયાનો ગેંગના પૂર્વ સભ્યએ દાવો કર્યો છે। હોસ્પિટલમાં કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દાઉદને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો હોવાની પણ માહિતી છે। હાલ દાઉદને લઈને કોઈ જ સ્પષ્ટતા નથી કરવામાં આવી રહી। સંવાદદાતા અનિતા પટણી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અનિતા, મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમને લઈને ખૂબ જ મોટા સમાચાર। કરાચીની હોસ્પિટલમાં સુરક્ષા બંદોબસ્તની વચ્ચે સારવાર ચાલી રહી છે। જી તો જે પ્રકારે દાઉદ ઇબ્રાહીમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે દાઉદ ઇબ્રાહીમ હાલ કરાચીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। જે ઇન્ડિયન એજન્સીના પ્રમાણે છેલ્લા 2 દિવસથી તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ તો દાઉદની વાત કરીએ તો જે પ્રકારે દાઉદના કનેક્શન સામે આવી રહ્યા છે। 1993ની અંદર જે બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા જેમાં 257 જેટલા નિર્દોષ લોકોનો જીવ લેવામાં આવ્યો હતો। ત્યારબાદથી દાઉદ ઇબ્રાહીમ પોતે વોન્ટેડ છે અને પાકિસ્તાનમાં છુપાયો હોવાની વાત સામે આવી રહી હતી, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। ત્યારે આજે જે માહિતી મળી છે તે પ્રમાણે દાઉદ ઇબ્રાહીમ એક હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસથી સારવાર લઈ રહ્યો છે અને તેને જે ઝેર આપવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ તો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો કરીમલાલાની ગેંગથી તેને ગુનાખોરીની તાલીમ મેળવી હોવાનું સામે આવ્યું છે, કારણ કે પોલીસ હેડ કોન્સ્ટેબલનો પુત્ર હતો અને જે ગરીબી બાદ તે પોતે અંડરવર્લ્ડની દુનિયાની અંદર પ્રવેશ કર્યો હતો અને બીજા જે ડોન જે છે તેની હુકુમત ચલાવવા માટે તેને કરીમલાલા જે મુંબઈનો સૌથી પહેલો જે ડોન હતો તેની છત્રછાયા હેઠળ તેને આ ગેંગમાં જોડાયો હતો અને 1980ના દાયકામાં તેને પોતાની દાઉદની ગેંગ તરીકે ડી ગેંગ તરીકે તે ઓળખાયો હતો। ખાસ તો તેના એક તરફના જે અન્ય ગેંગસ્ટરો જે હતા હાજી મસ્તાન અને કરીમલાલા જેવા માફિયાઓ વચ્ચે તેણે પોતાનું એક વર્ચસ્વ જમાવ્યું હતું અને જી ગેંગ દ્વારા તેણે વસૂલી, કોન્ટ્રાક્ટ, કિલિંગ, હત્યા અને ડ્રગ્સની હેરાફેરીના અને સટ્ટાબજારની ગુનાઓમાં પણ બેરોક રીતે તેને અંજામ શરૂ કર્યો હતો। સૌથી મહત્વની બાબત જે સુરલ સામે આવી રહી છે કે 1993માં જયારે તેને બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો ત્યારબાદ તે જે ફરાર હતો અને તેના જે સૂત્ર જે અન્ય સાગરિકો હતા તે પણ અગાઉ ઝડપાઈ ચુક્યા છે। ખાસ કરીને ગુજરાતના કનેક્શનની વાત કરીએ તો 1993માં જે મુંબઈ સિરિયલ બ્લાસ્ટ થયા હતા તેમાં જે આરડીએક્સ જે હતો તે ગુજરાતમાં લાવવામાં આવ્યું હોવાની વાત સામે આવી હતી અને વડોદરામાં પણ તે એક વખત પકડાઈ ચુક્યો છે। સાથે તેનો જે સાગરી જે છે અબુ તાલીમ તેની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તે હાલ મુંબઈની જેલમાં જે બંધ છે હોવાનું પણ સામે આવી રહ્યું છે। સાથે દાઉદનો જે મુંબઈ સાથેના જે કનેક્શનો હતા તેમાં તેની ગેંગના જે અન્ય માણસો જે છે જેમાં છોટા રાજન જે 1993ના સિરિયલ બ્લાસ્ટ બાદ તે પોતે જે ફરાર હોવાનું પણ સામે આવી રહ્યું હતું અને ત્યારબાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને હાલ તે પોતે જેલમાં હોવાનું પણ ખુલ્યું છે। સાથે વિકી ગોસ્વામી સાથેના પણ તેના કનેક્શન છે અને જે 1984 થી 85માં જે તેનો જે સાગરી જે છે આલમજી તેનું પણ એન્કાઉન્ટર થયું છે। તો સતત જે ગેંગ સાથે જોડાયેલો દાઉદ ઇબ્રાહીમનું અત્યારે હાલ જે કનેક્શનો બાદ તે પોલીસની હાથેથી ઘણા વર્ષોથી જે વોન્ટેડ હતો, કારણ કે 1955માં તેનો જન્મ થયા બાદ જે 1993માં બોમ્બ બ્લાસ્ટ બાદ તે જયારે ફરાર હતો ત્યાંથી હજુ સુધી તેની ધરપકડ કરવામાં નથી આવી। તેની ઉંમર અત્યારે 68 વર્ષની હોવાની વાત છે, ત્યારે તેને ઝેર આપવાની આશંકાને લઈને હાલ તો જે ભારતીય એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। જી ધન્યવાદ અનિતા તમામ વિગતો માટે। તો મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। પાકિસ્તાનના કરાચીમાં તેની સારવાર ચાલી રહી હોવાની માહિતી પણ હાલ તો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી રહી છે। પાકિસ્તાન મીડિયામાં પણ સોશિયલ મીડિયા નો જ આ દાવો કરવામાં આવી રહ્યો છે। સતત આ જ વાત સામે આવી રહી છે કે પાકિસ્તાનમાં કરાચીની હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે। કોઈ વ્યક્તિ દ્વારા તેને ઝેર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની તબિયત કથળતા તેને કરાચીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। સોશિયલ મીડિયા પર દાઉદને લઈને ચર્ચાઓ હાલ તો તેજ થઈ ચૂકી છે। જે રીતે જાણકારી સામે આવી રહી છે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયાના સર્વર પણ ડાઉન થઈ ચૂક્યા છે। જો કે આધિકારિક પુષ્ટિ આને લઈને કોઈ જ કરવામાં નથી આવી રહી, પરંતુ સતત આ સમાચારો સોશિયલ મીડિયા પર
વધુ ને વધુ તેજ થતા જઈ રહ્યા છે. દાઉદ અનેક ગુનાનો આરોપી છે. ભારતમાં અનેક ગુનાઓ આચર્યા હતા દાઉદે અને પોલીસ પકડથી દૂર રહ્યો છે. દાઉદને લઈને કોઈ સ્પષ્ટતા ભલે નથી કરવામાં આવી, પરંતુ જે રીતે સોશિયલ મીડિયા પર, પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર આ વાતો તેજ થઈ રહી છે, તો આશંકા વધુ ને વધુ ઘેરાતી જઈ રહી છે. મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ હાલ તો સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે અને પાકિસ્તાનના કરાચીમાં તેની સારવાર પણ ચાલી રહી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે ત્યાં પોલીસ બંદોબસ્ત પાકિસ્તાન તરફથી ચુસ્ત રીતે ગોઠવી દેવામાં આવ્યો છે. તો સોશિયલ મીડિયા પર દાઉદને લઈને ચર્ચાઓ તેજ થઈ રહી છે, પરંતુ કોઈ આધિકારિક પુષ્ટિ પાકિસ્તાન તરફથી નથી કરવામાં આવી રહી, પરંતુ સોશિયલ મીડિયા પર આ દાવાઓ જે છે તે સતત વધી રહ્યા છે. ગેંગના પૂર્વ સભ્ય દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. દાઉદની જે ગેંગનો પૂર્વ સભ્ય છે તેણે જ આ સમગ્ર મામલા પર સ્પષ્ટતા કરી છે. જો કે દાઉદને લઈને આધિકારિક સ્પષ્ટતા, વારંવાર આપને જણાવીએ કે આધિકારિક સ્પષ્ટતા ભલે નથી કરવામાં આવી, પરંતુ તેના જ પૂર્વ સભ્યએ આ દાવો કર્યો છે.